નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, શિક્ષણ વિભાગે 2 દિવસ પહેલાં જ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25ને લઈને મુખ્ય વિષય અને વિભાગોને લઈને પરિપત્ર કરી દીધો હતો। હવે તેને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યા છે કે જેમાં CRC, BRC અને SVS જૂથ માટેની જે તારીખો છે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને લઈને તે જાહેર કરી દેવામાં આવી છે। તેને લઈને આજનો વિડીયો છે, તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન દર વર્ષે શિક્ષણ વિભાગ યોજતું હોય છે, ત્યારે આ વર્ષે પણ શિક્ષણ વિભાગ છે એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવા જઈ રહ્યું છે। ત્યારે તેને વિભાગોને લઈને ઓફિશિયલ પરિપત્ર છે તે કરી દીધો હતો। તેનો વિડીયો મેં ઓલરેડી બનાવી દીધો છે। તમામ વિભાગો વિશે મેં વાત કરી છે, તે તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે, તે વિડીયો પણ જોઈ લેજો। હવે 2 જ દિવસમાં ફરીથી શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે કે જેમાં તારીખોની વાત કરવામાં આવી છે। તો તેમાં તમારી સામે જે શિક્ષણ વિભાગ સચિવ શ્રી GCRT ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25ના આયોજન બાબત સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે NCERT ન્યૂ દિલ્હીના તારીખ 16/7/2024ના પત્ર અન્વયે તારીખ વર્ષ 2024-25 દરમિયાન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન તમામ કક્ષાએ કરવાનું થાય છે, જે અંગે મુખ્ય વિષય અને પેટા વિષયોની માહિતી અગાઉ આપને જાણ કરવામાં આવેલ છે। આપની કક્ષાએથી તમામ શાળાઓને આ અંગે જાણ કરવામાં આવેલ હશે। આ સંદર્ભે વિવિધ કક્ષાએ આયોજન નીચે મુજબ છે, જેમાં સમયગાળો આપ્યો છે કે કક્ષા CRC માટે તારીખ 10 થી 16 સપ્ટેમ્બર 2024, BRC કક્ષા માટે તારીખ 25 થી 30 દરમિયાન સપ્ટેમ્બર 2024 અને SVS જૂથ માટે તારીખ 25 થી 30 સપ્ટેમ્બર 2024 માટે અને ડિસ્ટ્રિક્ટ લેવલે હવે પછી જાણ કરવામાં આવશે। આ અનુવાદથી મુખ્ય તારીખો જે સચિવ શ્રી GCRT ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવી છે। આજનો વિડીયો તો એ આ અપડેટને લઈને હતો। તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।